નમસ્કાર દોસ્તો, નવરાત્રિના પાવન પ્રસંગે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માં દુર્ગાની નવમી શક્તિ માં સિદ્ધિદાત્રી વિશે. માં સિદ્ધિદાત્રી એ એવી શક્તિ છે કે જે પોતાના ભક્તોને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે. નવરાત્રિના 9મા દિવસે એમની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણી લઈએ માં સિદ્ધિદાત્રી કોણ છે. માં સિદ્ધિદાત્રી એ દુર્ગાની નવમી શક્તિ છે, જે સાધક નવમીના દિવસે શ્રદ્ધા અને શાસ્ત્રીય વિધિપૂર્વક પૂજા કરે છે તેને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેવી શક્તિ સાધકમાં આવી જાય છે કે બ્રહ્માંડમાં કાંઈ પણ તેના માટે અગમ્ય નથી રહેતું. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, માર્કંડેય પુરાણ પ્રમાણે 8 મુખ્ય સિદ્ધિઓ છે: અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકમ્ય, ઈશિત્વ અને વશિત્વ. જ્યારે બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે સિદ્ધિઓની સંખ્યા 18 છે. એ 18 સિદ્ધિઓ કંઈક આ પ્રકારે છે: અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, ઈશિત્વ, વશિત્વ, સર્વકામા વશાયિતા, સર્વજ્ઞત્વ, દૂરશ્રવણ, પરાકાય પ્રવેશ, વાક્સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સર્જન શક્તિ, સંહાર શક્તિ, અમરત્વ, સર્વન્યાયકત્વ, ભાવના સિદ્ધિ. માં સિદ્ધિદાત્રીએ તમામ સિદ્ધિઓ ભક્તોને આપવા સક્ષમ છે. દેવી પુરાણ મુજબ ભગવાન શિવને પણ આ સિદ્ધિઓમાં સિદ્ધિદાત્રીની કૃપાથી પ્રાપ્ત થઈ હતી. એમની કૃપાથી જ શિવનો અડધો શરીર માતાનો બની ગયો હતો. આ કારણે જ ભગવાન શિવ અર્ધનારીશ્વર તરીકે પ્રખ્યાત થયા. માં સિદ્ધિદાત્રી 4 ભુજાવાળી છે. તેમનો વાહન સિંહ છે અને તેઓ કમળ પર પણ આસીન હોય છે. તેમના જમણા હાથમાં કમળ પુષ્પ છે, જે શુદ્ધિ અને ભક્તિનું પ્રતીક છે. નવદુર્ગામાં માં સિદ્ધિદાત્રીની અંતિમ શક્તિ છે. અગાઉની 8 માતાઓની ઉપાસના કર્યા પછી 9મા દિવસે એમની પૂજા થાય છે. જે ભક્ત પૂરી શ્રદ્ધા સાથે એમની ઉપાસના કરે છે તેના તમામ લૌકિક અને પારલૌકિક કલ્યાણ પૂર્ણ થઈ જાય છે. માં સિદ્ધિદાત્રીની કૃપાથી ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એ પછી ભક્ત દુન્યવી ભોગોથી ઉપર ઉઠીને માતાના દિવ્ય લોકમાં વિહાર કરે છે. માં સિદ્ધિદાત્રીની ભક્તિ માટે સરળ મંત્ર કંઈ આ પ્રમાણે છે: યા દેવી સર્વભૂતેષુ મામ સિદ્ધિદાત્રી રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. અર્થાત, હે માં સર્વત્ર વિરાજમાન માં સિદ્ધિદાત્રી, તમને મારું વારંવાર નમન છે. મને તમારી કૃપાના પાત્ર બનાવો. મિત્રો, નવમીના દિવસે માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. સાધકને સિદ્ધિઓ, સમૃદ્ધિ અને અંતે મોક્ષ સુધીનો માર્ગ મળે છે. તો ચાલો આ નવરાત્રિના 9મીના દિવસે માં સિદ્ધિદાત્રીનું સ્મરણ, પૂજન અને જાપ કરી એમની કૃપા પ્રાપ્ત કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માં સિદ્ધિદાત્રી આપ સૌને પોતાની અખૂટ કૃપા આપે એવી પ્રાર્થના સાથે જય માં દુર્ગા. ધન્યવાદ.